ઉમેશભાઈ, આજે આપનો બીજો દિવસ છે તો અધિકારીઓ દ્વારા કોઈ આજ સુધી કોઈ મળવા આવ્યું કે શું? ઉપર તો આજે બીજો દિવસ છે. કાલે ચીફ ઓફિસર આવ્યા હતા 5 મિનિટ માટે તમારી પર સમસ્યાના જે કંઈ પ્રશ્નો હોય એ તમે રૂબરૂ અથવા તો લેખિત આપો અને પ્રશ્નનું નિરાકરણ લાવીશું. પણ અમારી માગણી એવી છે કે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી, પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો છે, માટે એજન્સીને બ્લેકલિસ્ટ કરવી અને એજન્સીને જે ચૂકવણું ન કરવા માટે જણાવેલ તેમ છતાં પેમેન્ટ ચૂકવી દીધું છે. બરાબર, તો એ અંગે અમારી માગણી હતી એ મુજબની એમની માગણી સ્વીકારેલ નથી, એટલે અમારું ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું છે. અને ત્યાં આગળ જ્યાં બેઠા હતા ટાવર ચોકે ત્યાંથી અમને સ્થળાંતર કરવા માટે દબાણ કરી અને ત્યાંથી અમને સ્થળાંતર કરાવી અમે અમારી પ્રાઇવેટ જગ્યા ઉપર બીજો દિવસ છે આજે ઉપવાસનો ત્યાં બેઠા છીએ. એક મિનિટ. વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો, ગંદકી વગેરે વગેરે લઈને આપણા કાઉન્સિલર શ્રી ઉમેશભાઈ વ્યાસ ઉપવાસ ઉપર ઉતર્યા છે અને આ નિરાકરણ જેટલું બને એટલું ઝડપથી આવે એવી મારી નમ્ર વિનંતી એક વેપારી તરીકેની છે. અને આ ગામમાં જે ગટરોનો પ્રશ્ન દરેક ઠેર ઠેર જગ્યાએ છે અને આનું નિરાકરણ સમજૂતીથી એકબીજાને બેસીને જ આવશે. આડી અવરી રીતે આપણે કાર્ય કરવાથી ના આવે. એટલે જે કંઈ અધિકારીઓ દ્વારા હોય કે કાઉન્સિલરો મિત્રો દ્વારા બેસીને આનું નિરાકરણ લાવવું જોઈએ અને વહેલામાં વહેલી તકે જે ઉમેશભાઈએ જે તપ કરી રહ્યા છે એમને વહેલી તકે પારણા કરાવીને આ કાર્યની સમજૂતી વહેલી તકે કરે એવી અમારી દરેકને અમારી સર્વને નમ્ર વિનંતી છે. વેપારીશ્રીઓ આની સાથે બધા જોડાયેલા છીએ. અધિકારીશ્રીઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવો, આ ગામમાં શોભતી વાત નથી. જય હિન્દ, ભારત માતા કી જય. મારું નામ પ્રજાપતિ દક્ષાબેન મહેન્દ્રભાઈ છે. અમે લવારકોટમાં રહીએ છીએ અને લવારકોટના વિસ્તારમાં 10 દિવસથી ગટરો એટલી ઉભરાય છે ને તોડમફોડ કરીને મૂક્યું છે. જીસીબી લાવે છે તો એમનાથી કામ થતું નથી, તો આમાં કોઈ ધ્યાન દેનારું નથી. અને અમે નગરપાલિકામાં ગયા હતા તો કોઈ જવાબ આપતું નથી વ્યવસ્થિત રીતે. તો હવે આનો ઉકેલ તમારે બધાને લાવવાનો છે. બધા ઉમેશભાઈને ટેકો આપીએ છીએ. ઉમેશભાઈ, આપ વિરમગામના એક સામાજિક કાર્યકર છો અને આજે આપ ઉમેશભાઈના સમર્થનમાં પણ આવ્યા છો, તો શું કહેશો આપ બાબતમાં? સૌપ્રથમ તો ઉમેશભાઈ વ્યાસ જે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને હાલમાં આપણા નગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીની બોડી છે એના શાસક પક્ષના નેતા પણ છે. પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વિરમગામ શહેરની વેદનાને રજૂ કરવા માટે શાસક પક્ષના નેતાએ અવાજ ઉઠાવવો પડ્યો છે અને એ અવાજને દબાવવા માટે આ જ સરકારના ચોક્કસ હિત ધરાવતા લોકોની દ્વારા એમને જે જગ્યાએ ટાવર ચોકમાં ઉપવાસ ઉપર ઉતર્યા હતા ત્યાંથી એમને ખસેડવા માટે રાજકીય દબાણ ઊભું કરીને પોલીસની ખોટી સત્તાનો દુરુપયોગ કરીને એમને ખસેડવામાં આવ્યા છે. એ બાબતને હું આજે સખત શબ્દોમાં વખોડું છું. નંબર બીજી વાત એ છે કે વિરમગામ શહેરમાં પાછલા ઘણા લાંબા સમયથી વિરમગામ નાગરિકોની પ્રાથમિક અને મૂળભૂત સુવિધાની સેવા આપવામાં આ નગરપાલિકા ઊણી ઉતરી છે. અને એમાં પણ જ્યારથી આ ચીફ ઓફિસર અહીંયા વિરમગામ શહેરમાં આવે છે ત્યારથી એમની તાનાશાહીનો ભોગ વિરમગામ શહેરના નાગરિકો બની રહ્યા છે. આ પ્રથમ વખતની ઘટના નથી વિરમગામ શહેરમાં. આ સાહેબ અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં પણ એમની તાનાશાહીનો નમૂનો ત્યાંના નાગરિકોએ એની વિરોધ કરેલો છે અને એમને ત્યાંના જે તે સમયના કલેક્ટરે જ એમને ઠપકો પણ આપેલો છે. એવા પ્રેસ કટિંગ પણ જાહેર થયેલા છે. અને અમારા અનુભવો છે કે જ્યારે નાગરિકો રજૂઆત કરવા જાય છે ત્યારે ચીફ ઓફિસર એમની સાથે ઉત્સાહભર્યું વર્તન કરે છે અને અલગ અલગ પ્રકારે એમને ધાકધમકી આપવામાં આવે છે. એનો ઉત્તમ નમૂનો છે આ પત્ર એક છે. પત્રમાં જે વિરમગામ ઉમેશભાઈ વ્યાસે જે વિરમગામ શહેરની જે ઉભરાતી ગટરની સમસ્યા રજૂ કરી હતી અને જે એજન્સી કામ નથી કરતી અને બ્લેકલિસ્ટ કરવાની એમને માગણી હતી, એ સમસ્યાની તો વાત એક બાજુ રહી. પણ એમને જ્યારે રજૂઆત કરી ત્યારે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરે જે એમને પત્ર આપ્યો સન્માનપૂર્વકનો જવાબ આપવાના બદલે એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટ રીતે આ પત્રમાં દેખાઈ આવે છે. કોઈપણ નાગરિક હોય, કોઈપણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એ વિરમગામ શહેરની નગરપાલિકામાં એની સમસ્યાની રજૂઆત કરી શકે છે, એને બંધારણીય અધિકાર છે. પરંતુ અહીંયા ચીફ ઓફિસર જે જવાબ આપે છે એમાં લખે છે કે તમે ધમકી આપો છો. અરે મારા ભાઈ ચીફ ઓફિસર સાહેબ, નાગરિકો રજૂઆત કરે ને ધમકી ના કહેવાય, એ એની વેદના રજૂ કરે છે.
પાછા બીજી ધમકી એવી ચીફ ઓફિસર પોતે આમાં આપે છે કે તમારી વિરુદ્ધમાં દરખાસ્ત ના કરવી પડે, સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે ચૂંટાયેલા સદસ્યને. વિચાર કરો, જો વિરમગામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને આ નગરપાલિકાના ચીફ ઓફિસર દરખાસ્ત કરવાની અને હોદ્દા પરથી દૂર કરવાની જો ધમકી આપતા હોય તો સામાન્ય નાગરિકને તો આ નગરપાલિકાના ચીફ ઓફિસર શું નહીં કરતા હોય. આજે એ તમામ બાબતોને હું જાહેરમાં સખત શબ્દોમાં વખોડું છું અને ઉમેશભાઈ વ્યાસ જે આંદોલન છેડ્યું છે વિરમગામ શહેરના નાગરિકો માટે પ્રાથમિક અને મૂળભૂત સુવિધાના સવાલો માટે, એની સાથે છું, એના સમર્થનમાં છું. જરૂર પડે તો આ બાબતે તમામ લોકોને સાથે મળીને વિરમગામ શહેરનું બંધનું એલાન આપવાની અમારે ફરજ પણ પડી શકે છે. ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે અમારે જાહેર રીતની પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડે છે. ત્રીજા નંબરનો મુદ્દો એ છે કે આ સમગ્ર ઘટના જ્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા જ્યારે એમની વેદના કીધી હોય અને મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં પણ જો નગરપાલિકાના પેટનું પાણી ના હાલતું હોય અને સમસ્યાઓ ઠેરની ઠેર હોય, ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા વોર્ડ નંબર 2, નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, 6, 7, 8, 9 આ બધા જ વોર્ડ નંબરમાં ચીફ ઓફિસરને આપના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબ તમે આવો, હું ને ઉમેશભાઈ બંને તમારી સાથે આપણા વિરમગામ શહેરમાં ફરીએ અને ક્યાં ક્યાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા છે, ક્યાં ક્યાં દૂષિત પાણી આવે છે, ક્યાં ઉબડખાબડ રસ્તા છે, ક્યાં ડોર ટુ ડોર કચરાનો લેવામાં નથી આવતો, ક્યાં ક્યાં ગંદકી છે, આ બધી વસ્તુ અમે બંને મિત્રો અમે તમને બતાવીશું. જો ખરેખર તમારે વિરમગામ શહેરને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી હોય તો તમે આ વાતને સ્વીકારી લેજો. અમે પણ તમારી સાથે ફરીશું અને તમે એમ કહો છો કે વિરમગામમાં કોઈ સમસ્યા નથી, એ વાત તદ્દન ખોટી છે. તમે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો. વિરમગામ શહેરના એ જ નાગરિકો છે કે જેને અહીંથી આંદોલન જે આઝાદીની આંદોલનમાં ચળવળમાં ભાગ લીધો હતો. એટલે અમે અમારા બંધારણીય અધિકાર માટે લડીએ છીએ. આ બંધારણીય અધિકારમાં નાગરિકોને પ્રાથમિકને મૂળભૂત સુવિધા પૂરી પાડવાની જવાબદારી નગરપાલિકાની છે. અમે લોકો ટેક્સ ભરીએ છીએ નાગરિકો, અને તમારે પ્રજાના પૈસાનો હિસાબ અહીંયા બોર્ડ માર્યું છે, આપવો પડશે. તમારામાં કેમ એટલી બધી તમને બીક લાગે છે કે વિરમગામ નગરપાલિકાના કોર્પોરેટર આ ભૂગર્ભ ગટરની જે કંઈ તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર તમે કેમ કોર્પોરેટરને પણ આપતા નથી? કેમ તમે સૂચના આપી છે કે આ તમને કોઈને નહીં આપવાની માહિતી? આ કોઈના બાપની પેઢી નથી. આ નગરપાલિકા નાગરિકોના રક્ષણ માટે બનેલી છે અને તમારે એક એક પૈસાનો હિસાબ આપવો પડશે. કારણ કે તમે જે લાખો રૂપિયાનું બિલ ચૂકવો છો ને એ અમારા નાગરિકોના ટેક્સમાંથી ચૂકવો છો, તમારા પગારમાંથી ચૂકવતા નથી. તમારે એક વખત તમે ભૂગર્ભ ગટરની નગરપાલિકાનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે તમે એનો વર્ક ઓર્ડર જાહેર કરી દો, કેટલો ખર્ચો આપો છો જાહેર કરી દો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હું નગરપાલિકાના ચીફ ઓફિસરને આજે કહું છું, અહીંયા આ માધ્યમથી કહું છું કે વિરમગામ શહેરની 3 જગ્યા, પરવાડી દરવાજો, ગોલવાડી દરવાજો અને અહીંયા ટાવર ચોક, આ 3 જગ્યાએ છેલ્લા 3 વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી, તમે ક્યાં વાપરી, એનો હિસાબ જાહેર કરો. જો તમે ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો તમે હિસાબ જાહેર કરશો, હું એમને ચેલેન્જ આપું છું.